રોડ પર બે વાહન ચાલકો વચ્ચે મારામારી। વડોદરાના રાજમહેલ રોડ પર બે વાહન ચાલકો વચ્ચે સામાન્ય બાબતમાં વાત મારામારી સુધી પહોંચી। સાઈડ લેવા જેવી નાની બાબતે બંને વાહન ચાલકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ। આ ઘટનાને કારણે ટ્રાફિક પોલીસની હાજરીમાં ગળથાપાટુનો માર મરાયો। બંને વાહન ચાલકોએ કમરમાં પહેરવાના બેલ્ટથી માર્યો માર, જેના કારણે રસ્તા વચ્ચે મારામારી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આ ઘટનાને કારણે રસ્તાઓ પર વાહન ચાલકો અને પેસેન્જરોમાં ભયનો માહોલ સર્જાયો। ટ્રાફિક પોલીસને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવી પડી। આ ઘટનાને કારણે રાજમહેલ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। પોલીસે બંને વાહન ચાલકોને પકડીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જણાવ્યું કે અમે નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ અને આવા કિસ્સાઓને રોકવા માટે સઘન ચકાસણી કરી રહ્યા છીએ।